ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. જિનેન્દ્ર અશ્મા લઈને બેઠા છો બધા? પાના નંબર 90. દેવશાસ્ત્ર ગુરુની પૂજા છે એની જયમાલા. એમાં ગુરુ સ્તવન, નિર્ગ્રંથ મુનિ ભગવંતોની વંદના, ત્રણેયની અષ્ટદ્રવ્યો વડે પૂજન, પછી 12 ભાવનાઓનો આમાં પાઠ, પછી ક્રમે દેવ, શાસ્ત્ર અને ગુરુ, ત્રણેયની એમાં સ્તુતિઓ અને વંદના છે. એમાં જે ગુરુ સ્તવન છે, નિર્ગ્રંથ મુનિ ભગવંતોની ભક્તિ ભાવના, એનો આપણે પાઠ કરીએ, પછી સ્વાધ્યાય શરૂ કરશું. પાઠ કરશું એટલે આપ સૌને ખ્યાલ આવશે કે શા માટે આનો પાઠ આપણે કર્યો. મારે એનો ખુલાસો કરવાની જરૂર નથી, કેમકે આજનો જે આખો વ્યાખ્યાન છે, 46મી ગાથા, મૂળ ગાથા પૂરી થઈ અને પછી 46.1 ફોદડી કરીને મૂકેલ છે. એ ક્ષેપક ગાથા છે. ક્ષેપક એટલે ટપકે. અરે દેવશાસ્ત્ર ગુરુની પૂજા, એની જયમાલા. પાના આગળ પાછળ હશે, જોઈ લેવાનો. તો 46.1 કરીને જે ફોદડી મૂકીને જે ગાથા છે, ક્ષેપક ગાથા છે. આ સમજાય છે તમે? ક્ષેપક ગાથા એટલે શું આવી? 46મી તો ઓલી ઓરિજિનલ તો થઈ ગઈ. હા, અમારા ભારીજી સાહેબ એક બહુ સરસ વાત કરતા, વ્યાખ્યાન કરવા માટે તો વિદ્વત્તા જોઈએ જ, પણ વ્યાખ્યાન સાંભળવા માટે પણ વિદ્વત્તા જોઈએ. અભણ બનીને બેસીએ તો વ્યાખ્યાન નહીં સમજાય. બતાવો, 46મી ગાથા ઓરિજિનલ તો થઈ ગઈ, તો વળી પાછા ક્યાંથી આવી? નંબર તો એ નહીં છે. તો એટલે ઉત્થાનિકામાં લખેલ હતી ને ગઈકાલે, ક્ષેપક. ક્ષેપક એટલે આવી ટપકેલી, ઉપરથી ટપકેલી ગાથા. ક્ષેપક એટલે મુકાયેલી, વધારા નહીં. જે ઓરિજિનલ પરમાત્મ પ્રકાશની પ્રતિમા ન હોય, પણ બીજી કોઈ હસ્તપ્રતમાં મળી હોય ને, તો એના અનુસંધાનમાં એ ગાથાને ત્યાં ઉમેરાયેલી, એમ સમજો ને. ઉપરથી વધારાની ઉમેરાયેલી. જેમ આપણે ફ્રૂટ ખાતા હોય, પણ ફ્રૂટની માથે વળી પાછા મીઠું અને મરચું બબરાવતા હોય, તો મીઠું અને મરચું જે બબરાવીએ ને, એ ક્ષેપક. છાશ પીતા હોય, શું પ્રભુ કેતનકુમાર સાહેબ હમણાં જ બનાવેલો સરસ મજાનો, શું કહેવાય, કયું કૂટ? ધાણા કૂટ શું કહેવાય? હવે ઉપર ઓલું બબરાવીએ ને મસાલો, ધાણા જીરું, તો એ ક્ષેપક કહેવાય એને. ઉપરથી ઉમેરાયેલું જે છે એમ અહીંયા આ ગાથા ઉમેરાયેલી ગાથા. જો તમે ધારા પ્રવાહ 1 કલાક સુધી એક ક્ષેપક ગાથા ઉપર ગુરુદેવશ્રીએ અદ્ભુત ચિંતન. એક વાક્યમાં કહું ને, ક્રમબદ્ધ સર્વજ્ઞતાનો શ્રદ્ધાન, સર્વજ્ઞ સ્વભાવની દૃષ્ટિ, સર્વજ્ઞતાનો સ્વીકાર, ક્રમબદ્ધ સિદ્ધાંતનો સ્વીકાર અને ઉપાદાન નિમિત્તનું રહસ્ય. બોલો, આ પૂજ ગુરુદેવ શ્રીના જીવનના 45 વર્ષની સાધનાનો આ પ્રતિફળ. સર્વજ્ઞતાનો શ્રદ્ધાન જેને હોય એની દૃષ્ટિ સર્વજ્ઞ સ્વભાવ તરફ જાય જ. કેમ કે જ્યારે સર્વજ્ઞતાનો શ્રદ્ધાન કર્યો, તો પર્યાયનો ક્રમ, જન્મક્ષણ, ઉત્પાદ, વ્યય સિદ્ધાંત એને સમજાણું. તો એને એ મગજમાં આવી ગયો કે હવે આપણે એમાં કાંઈ ચંચુપાત કરી શકવાના નથી, કેમ કે કરાય એવી વ્યવસ્થા નથી.
તો હવે શું કરવાનું? ઓહો હો, આવો સ્વરૂપ કોણે જોયો? સર્વજ્ઞે જોયો. સર્વજ્ઞે વળી પાછો શું જોયો? કે આવો તારો પણ સર્વજ્ઞ સ્વભાવ છે એમ જોયો. તો સર્વજ્ઞતાની જેને શ્રદ્ધા થાય એને ક્રમબદ્ધ સિદ્ધાંત બેસી જાય, અને ક્રમબદ્ધ સિદ્ધાંત બેસી જાય એને અકર્તા બુદ્ધિ પુષ્ટ હોવાથી, અકર્તા બુદ્ધિનો પોષણ હોવાથી, સહજ જ્ઞાતા બુદ્ધિ થવાથી જ્ઞાયક સ્વભાવ ભાવ, સર્વજ્ઞ સ્વભાવ તરફ તેઓ ઢળ્યા વિના નહીં રહે. કમલેશભાઈ સમજાણો આખું? આખી જાત્રા કેવી થાય? હા, પર્યાય પર્યાય સુનિશ્ચિત છે. જે દ્રવ્યે, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે થવા લાયક છે તે દ્રવ્યનું તે ક્ષેત્રે, તે કાળે, તે ભાવે જ થઈ રહે છે. જિનેન્દ્ર, ઇન્દ્ર, જિનેન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર કોઈ પણ એમાં ફેરફાર કરી શકવાના નથી. કાર્તિકેય અનુપ્રેક્ષા નામ લીધું ના છે, કાર્તિકેય અનુપ્રેક્ષા. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં મૂળ ગાથાઓ આવે છે. જમજસ્ય જમ્મી દેશે એ ગાથાઓ છે. તો આવું સ્વરૂપ જેણે જાણ્યું તો એને એક તો કરવાપણું કાંઈ રહ્યું નહીં. ઓમે કરવાપણું હતું નહીં, અને હવે કરવાપણું કાંઈ નથી એવી શ્રદ્ધા. ભાભી, કરવાપણું તો ઓમે નહોતી, કરવાપણું તો ઓમે હતું જ નહીં. અજ્ઞાન અવસ્થામાં કંઈ કરતો હતો એમ નહીં, કરવાનું કેવળ અહમ કરતો હતો. કેમ કે વસ્તુ સ્વભાવમાં થવાનું સિસ્ટમ છે, કરવાનું સિસ્ટમ નથી. બેન શૈલાબેન, મને હસો આવતો હતો આજે હમણાં. પેલો વાંકાનેર ને ક્યાંના વેરાવળના કે વાંકાનેરના કસ્ટમ અધિકારી આજે બોલ્યા ને ગુરુદેવશ્રી, કે વાંકાનેરના કસ્ટમ અધિકારી એમ કહે કે તમે એમ કહો કે ભાઈ જે ભગવાને દીઠું છે એ જ થશે, તો પછી અમારે પુરુષાર્થનું શું થશે? તો મને એમ થાય, હા, આવો પ્રશ્ન તો કસ્ટમ અધિકારીને જ હોય, સર્વજ્ઞના સિસ્ટમ અધિકારીને ન હોય. પૂછનારા કસ્ટમ અધિકારી છે, જિજ્ઞાસા કસ્ટમ અધિકારીની છે કે જે ભગવાને દીઠું હશે એમ જ થશે, તો અમારા પુરુષાર્થનું શું? અને ગુરુદેવ છે એ સિસ્ટમ અધિકારી છે, સર્વજ્ઞ સિસ્ટમ અધિકારી એટલે સ્વામીજી. અરે સમજાય છે? શું કહો છો? હા, શું સાહેબ? જમાઈ શું કરે છે? શું નામ? નિલય ને? નયન સાહેબ એ તો હૈદરાબાદમાં કસ્ટમ અધિકારી છે. કાં એટલા બધા ગાલ ફૂલે છે? કસ્ટમ અધિકારી. સિસ્ટમ અધિકારી બનો, કસ્ટમ નહીં. હા, સર્વજ્ઞનું જે શાસન છે, હા, ખ્યાલમાં આવ્યું? સર્વજ્ઞ ભગવાનનું જે શાસન છે અને સર્વજ્ઞત્વનું જે સિદ્ધાંત છે, તેને જે રીતે, જેવી રીતે છે તેવી રીતે એને સમજવું, એને ઓળખવું, હા, એના ઉપર પૂરેપૂરા શ્રદ્ધાન કરવું. બેન ઓલી બાજુમાંથી ખ્યાલમાં આવ્યું? એક વાત સહેજ યાદ આવી. એક ક્ષેપક ગાથા એટલે વધારાની ગાથા, એમ સમજો ને ભાઈ કમલેશભાઈ. જાત્રા માટે આપણે ગયા હોઈએ ને 25 ઠેકાણે આપણે જવાનું હોય, સ્થળ નક્કી હોય, 25 ઠેકાણે આપણે જઈએ. 26માં એક વધારાનું ઠેકાણું આપણે જોઈ આવીએ, દેખાડી આવીએ તો કાંઈ વાંધો? સાહેબ તમે 26ની જગ્યાએ 52 બતાવો ને. 5000 ખર્ચા અને 10,000ની જાત્રા કરીને આવ્યા. બોલો, મને એક વાત બતાવો, વધારાની જાત્રા થાય, વધારું એક સ્થળ આવે, હા, તમને ઓર્ડર આપ્યો, એમાં મીઠાઈ 3 હોય, તમે 4થી મીઠાઈ આપો તો અમને કાંઈ વાંધો? સામેવાળાને ક્યાંય વાંધો? એને તો ગલગલિયા થાય ઉલટાના. જાંબુનો ઓર્ડર હોય અને તમે રસગુલ્લાએ આપો, વાહ, તમારે તો ઉદાર દાતા છો, તમે તો પંચમ કાળના કર્ણ છો. કર્ણ
તમારો કર્ણ નહીં, ઓલો મહાભારત વાળો દાનવીર. તો વધારાનું કંઈક ઉમેરવામાં આવે તો કેટલું સારું ને. આ વધારાની ગાથા છે, વધારાની જાત્રા કરાવી આ. તો સૌથી પહેલાં તો એના ઉપર ખૂબ પ્રફુલ્લિત થાવ, પ્રસન્ન થાવ. હા, મનની વાત પૂછો આપ સૌને. 9:15 થી 10 સ્વાધ્યાય હોય, તો 10ની માથે જે મળે છે 10:05, 10:10, 10:30 સુધી એ ક્ષેપક જ છે કે નહીં? તેમાં ગલગલિયા થવા જોઈએ કે મોહ નિદ્રા સતાવવી જોઈએ? બોલો ટીચર શ્રી. હા, અમારે 11-12 છોકરીઓ ખબર, પહેલો પિરિયડ થાય ને, આપણે જે પિરિયડમાં ગયા હોય કમલેશભાઈ, ઘડિયાળ તો હવે મોબાઈલને લીધે આપણે કંઈ મોસ્ટલી બનતા નથી. એમાં શિયાળામાં પછી ઠંડી વાય એમ, બરાબર, મોબાઈલથી થોડું બધું થાય. તો બેલ પડેલ હોય ને, આપણને ઘણીવાર ખબર ન પડે, અને છોકરાઓ કહે નહીં આપણને. સમજા? કેમ કે ઓલું બીજાવાળા આવે એ માથા ભારે આવે, અને આપણે લાડ લડાવતા શીખવાડતા હોય, સર જવા દો ને, સર લો ને. તમે બતાવો, રેગ્યુલર જે હોય કમલેશભાઈ, એ તો પીરિયડ એની તો હોશ હોય જ હોય, રાહ જોઈને બેઠા હોય. 2 મિનિટ આપણે મોડા પડીએ એટલે ઠપકો આપે, જેમ દીકરી બાપને ઠપકો આપે. અને વળી પાછા 15-20 મિનિટ, સર આજે મજા આવી ગઈ. વધારાના લો તો ઓર ગલગલિયા થાય. આને કહેવાય શિક્ષકે સાચા અર્થમાં શિક્ષકત્વની દીક્ષા લીધી છે. એનું એ શિક્ષકનું જીવન સફળ અને સાર્થક છે કે જેને માટે વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હોય. એમ આ ગાથા ક્ષેપક ગાથા છે. આખું કલાક સુધી દૌલતરામજીએ જો ક્યાંય ઉનપ ન રાખી એની, બરાબર તંતોતંત જેને કહીએ, બરાબર એની ટીકા એક શબ્દની ટીકા કરી. પહેલાં એક ક્ષેપક ગાથા આપણે લેશું, એની ટીકા લેશું, ગુરુદેવશ્રીનો ખુલાસો વાંચશું. પણ આપ સૌને મેં જે કીધું છે, દેવશાસ ગુરુની પૂજા, એમાં ગુરુવંદના એ જયમાલા વાંચીએ આપણે. હે ગુરુવર શાશ્વત સુખ દર્શક, यह नग्न स्वरूप तुम्हारा है, जग की नश्वरता का सच्चा दिग्दर्शन करने वाला है. શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો. આજની આખી ગાથા પૂરેપૂરી ટીકા તમને સ્પષ્ટ ખ્યાલમાં આવશે. जब जग विषयों में रच पच कर गाफिल निद्रा में सोता हो, अथवा वह शिव के निष्कंटक पथ में विषकंटक बोता हो. આ બે લીટી ફરીથી વાંચીએ. जब जग विषयों में रच पच कर ગાફિલ નિદ્રા મેં સોતા હો. આ જ ગાથા હતી આજે. જબ જગ વિષયો મેં રચ પચ કર. બોલો, રાત્રિને પ્રકાશ માને છે દુનિયા, સંસારનું વધુ અરે એને દુનિયા વધુ માને છે, પણ જ્ઞાની માને છે નરદેહનું તે હારે છે. હારી જવું કેટલો ફેર છે બધા. કેતનભાઈ, ધન સંપત્તિ, છોકરા, ઘર પરિવારની ઉન્નતિ અને વિકાસમાં દુનિયા ધન્યતાનો અનુભવ કરે છે, જ્ઞાની એને ઉપસર્ગ માને છે. અરે રે, આપણે તો ભવ હાર્યા. ભાવને હાર્યા માટે તો આ ભવને હાર્યા.
અને ભાવને સંભાળ્યા તો ભવને જીત્યા. જ્ઞાનીને એવું લાગે છે. જબ જગ વિષયો મેં રચ પચ કર ગાફિલ નિદ્રા મેં. જો નિદ્રા પણ કેવી બોલો, ગાફિલ. ગાફિલ એટલે ગાંડા વેડા કાઢનારી, કુંભકર્ણ જેવી નિદ્રા. બે શબ્દો સાંભળો, ઘણું વિચારવું જોઈએ. હા, ગુરુદેવના પ્રવચનમાં દરિયો ઉછળવો જોઈએ. ભાભી બે શબ્દો બોલું છું, પકડજો. અજ્ઞાનીને જગતને મોહ નિદ્રા, જ્ઞાનીને યોગ નિદ્રા. આજના પ્રવચનનો સારી હતો, સુપર સિક્સર હતો એમ સમજો ને. આજનો સુપર શું કહેવાય બોલો ક્લાઇમેક્સ. સાહેબ હૈદરાબાદ શું કીધું? જ્ઞાની યોગ નિદ્રામાં મશગુલ. મસ્ત છે. અસ્તિ કી મસ્તી મેં તું મસ્ત હો જા, આતમ કે રંગ મેં એસા તું રંગ જા. એ યોગ નિદ્રા છે અને ઓલી જગતની ભોગ નિદ્રા છે. ભાઈ કમલેશભાઈ, મિતાભાભી, હું આપ સૌને એક બહુ પ્રેમથી પ્રશ્ન પૂછું છું. પૂછું? હું જે બોલું છું કાઢીને બતાવો ફટાફટ, એટલે બધાય જોઈએ. કમલેશભાઈ તમને જડી જશે, તમે સાંભળ્યું છે ગુરુદેવનું પ્રવચન. શુભ ભાવ હજો, થતા રહેજો. કાઢો 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 ફટાફટ કાઢો. 77 પેજ, 77મું પાનું અને 4th પેરેગ્રાફ છે. શું કહેવા માગે છે? જો હું આપણા ઘરના એકે શબ્દો અને અભિપ્રાયોનો ઉમેરો ન કરતા ગુરુદેવ શ્રીના જ શબ્દોમાં જોઈએ. એ શુભાશુભ ભાવના અચેતન અજ્ઞાન ભાવનું અંધારું જેણે પરમાત્મ તત્વની ભાવનાથી ટાળ્યું છે. સિસ્ટમ જો આખું શુભાશુભને ટાળ્યું છે, કેમ કે એ અંધારું છે. હવે અંધારાને ટાળવાનું કેવી રીતે? બાકસ શેનું? હા, બાકસમાં તલી કઈ કહે છે? પરમાત્મ તત્વની ભાવનાથી. આ પ્રજ્ઞાછીની રૂપી બાકસ એમાંની આ. અને જે અજ્ઞાનમાં પડ્યા છે, જો આ હો અર્ધ નિશાકા સન્નાટા, એ આ જો આમાં હમણાં જે બોલ્યા ને આપણે કયું? જબ જગ વિષયો મેં રચ પચ કર ગાફિલ નિદ્રા મેં સોતા. એ આ કહે છે કે અને જે અજ્ઞાનમાં પડ્યા એ પરમાત્મ તત્વની ભાવનાથી રહિત છે, એને શુભની ભાવના છે. જો અશુભની અહીંયા વાત જ નથી કરતા. મને તો આ વજ્ર વાક્ય લાગ્યું છે આજના પ્રવચનમાં. આપણને દુનિયાનો અશુભ તો અશુભ લાગે છે, પણ જાતને પૂછો શુભ કદી અશુભ લાગ્યું છે? આ ગુરુદેવશ્રી બોલતા હતા ને ત્યારે મારા મગજમાં યોગસારની ગાથા ફરતી હતી. હર પાપ કો સારા જગત યહ બોલતા હૈ પાપ હૈ. હર પાપ કો સારા જગત બોલતા यह पाप है, पर विरल ज्ञानी बुद्ध कहे कि पुण्य भी तो लाख बार पाप है. એનું પિક્ચર છે. ધ્યાન આપજો. એમાં કહે છે એને શુભની ભાવના છે. કેવી રીતે એ ભાવના છે? વોટ ઇઝ ધ પ્રૂફ? હવે એનું કેરેક્ટર જુઓ, એનું બિહેવિયર જુઓ, એની હલચલ જુઓ, એની ઉઠાપટક જુઓ. કેતનભાઈ એની ઉઠાપટક જુઓ તો ખબર પડી જાય. अच्छा બીજી એક बात, दिन रात आत्मा का चिंतन, मृदु संभाषण में वही कथन, निर्वस्त्र दिगंबर काया से भी प्रगट हो रहा. હમણાં જે જયમાલા આપણે બોલવાના છે ને એમાં છે. તો એ મુનિરાજોની હલચલ આવી કેમ? યોગીની હલચલ આવી. દિન રાત આત્મા કા ચિંતન. અને જગતના ભોગી અજ્ઞાની વ્યવહારે જનોની હલચલ કેવી? હલો પૂજા કરો, હલો મંદિરે જાઓ. જો સમજો, બહુ કડક વાત છે આ. સ્વાધ્યાય કરો, મંદિર બનાવો, ઉત્સવ ઉજવો, દાન આપો. એટલે કાંઈક ને કાંઈક એને
કરવાની પ્રવૃત્તિ. ગજબ છે. ગુરુદેવશ્રી જેવા મહાપુરુષને પ્રવૃત્તિના નામે પણ અકર્તા બુદ્ધિ અને આ જગતના અજ્ઞાનીઓને નિવૃત્તિના નામે પણ કરતા બુદ્ધિ. શું કીધું મેં હમણાં? બોલો. જો મંદિરે આવીએ, જાત્રા કરીએ, ભાભી સોનગઢ જઈને રહીએ, સવાર સાંજ સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ, આ સત્પ્રવૃત્તિ ઠીક. પણ જો તત્વની દૃષ્ટિ નથી તો આ સત્પ્રવૃત્તિ પાછળ પણ જીવની કર્તા બુદ્ધિ જ પોષાય. તો બોલો અંધારું છે કે પ્રકાશ છે? અજવાળું છે. અંધારું છે કે અજવાળું છે? એ અંધારામાં ઊભો છે કે અજવાળામાં ઊભો છે? બતાવો. અને જે નિર્ગ્રંથ મુનિ ભગવંત, જેમને જંગલમાં રહેવા માટેની સરખી રીતની ગુફા નથી, વન્ય પશુઓ છે ચારે બાજુએ, વસ્ત્રનો કટકો નથી, જે ઝાડવાની નીચે બેઠા છે, ચાતુર્માસ તરુતલ ઠાડે ઓ તો બૂંદ સહે છીન છીન, ચારે બાજુએ રેલમ છેલ વરસાદનો આહાર માટે જઈ ન શકે. કેમ? બોલો કાકા, કેમ જઈ ન શકે? ને વરસાદ તો ચાલુ છે, એ તો પછી આમ છાંડે છાંડે જાય ને. હા, એ નિયમ. જળમાં પગ મૂકે અને ચારે બાજુએ ઘાસ ઉગી આવેલો છે. બોલો, આહાર તો ન જ કરી શકે, પણ આહાર ચર્યાને લાયક પણ ભૂમિ નથી. આહાર તો ન જ કરી શકે, પણ આહાર ચર્યા માટે પણ ભૂમિ સાથ ન આપે, ઉદય સાથ ન આપે. ઉદય સાથ ન આપે કાંઈ વાંધો નહીં, અમે અમારા યોગ નિદ્રામાં મસ્ત છીએ. અમારે કોઈ ઉદયની સહાનુભૂતિ નથી જોતી, નિત્ય ઉદ્યોતમાન સ્વભાવની સ્વાનુભૂતિ અમને છે. કમલેશભાઈ સમજાણું શું કીધું? અમારે કોઈ ઉદયની સહાનુભૂતિ નથી જોતી. પુણ્યનો ઉદય હોય તો અમે કરીએ, વાંચવા માટે શાસ્ત્ર મળે તો અમે વાંચીએ. નહીં, અમે તો શાસ્ત્ર વિના પણ સ્મરણ કરી કરીને અમે વાંચતા થઈએ, તત્વને સમજતા થઈએ. ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો આપશો, જો સમય અને સાનુકૂળતા હોય તો ચૂકતા નહીં. 40, 42, 45 મિનિટ આપણે જે લીધું હતું, ચોથો બોલ અને સાતમો બોલ. બેન શૈલાબેન, ચોથા બોલમાં શું હતું કમલેશભાઈ? સકલ વિમલ, કેવળ જ્ઞાન દર્શન કેવળ. હા, સકલ વિમલ. કેમ કે ચોથા બોલમાં કીધું કે વ્યવહાર નયે ક્ષયોપશમ જ્ઞાન અને ક્ષયોપશમ દર્શન વગેરે ક્ષયોપશમ ભાવવાળો છે. હા, અને નિશ્ચય નયે તો શુદ્ધાત્મ સ્વભાવ ભાવ, કેવળ દર્શન કેવળ જ્ઞાન સ્વભાવી છે. પરમ દિવસના ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે જ બધું લીધું છે. પરમ દિવસના, કાલનો નહીં. આપણે સ્વાધ્યાય લીધું છે ગઈકાલ રાત્રે, પણ લીધું છે પરમ દિવસનો, લગભગ 126. આજનો પ્રવચનનો નંબર શું હતું? અચ્છા, 125માંથી લીધું હતું ને આપણે. હા, એ જોજો. એમાં આજે 28મું થયું ને. હા, 27, હા 25મું, બરાબર. 27 કે 26 જે પણ હોય, બરાબર. હા, 43મી ગાથા. એમાં જે ચોથો બોલ, એમાં નિશ્ચયવાળો જે પક્ષ હતો કે આત્મા તો કેવળ દર્શન કેવળ જ્ઞાન, સકલ વિમલ. ગજબની વાત હતી. સકલ વિમલ, ત્રિકાળ સ્વભાવ. ઓલો તો પર્યાય છે, ઓલો તો પર્યાય છે. અને કેવળ જ્ઞાન જે પ્રગટ થાય છે એ પર્યાય સ્વભાવ છે, એ દ્રવ્ય ભાવ નથી. અને સાતમો બોલ તો ઓર ગજબ. ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે વ્યવહારે. વ્યવહારે ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે. શુદ્ધ નિશ્ચય નહીં તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છે. આપણી જે 2 મિનિટ ચર્ચા થઈ હતી ને કાલે, એના ઉપરથી જ મારા મગજમાં બધું ફરતું હતું, એટલે મેં રાત્રે એ જ લીધું વિષય.
એ જાગતો જીવ એ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ, આખો દ્રષ્ટિનો વિષય સ્વામીજી બોલે. હવે એ જે દ્રષ્ટિનો વિષય, એમાં જે ગળાડૂબ છે એને યોગી કહેવાય, અને એની નિદ્રાને યોગ નિદ્રા કહેવાય. અને એ યોગ નિદ્રા જ્યાં સુધી નથી ત્યાં સુધી બધી ભોગ નિદ્રા કહેવાય. અને ભોગ નિદ્રા ઇઝ ઇક્વલ ટુ મોહ નિદ્રા. ઓહો હો સાહેબ, તો પછી ધંધો નહીં કરવાનો? કરો ને, ખૂબ કરો, કોણે ના પાડી છે? પણ યાદ રાખો, જ્યાં સુધી ધંધો અને વ્યાપાર અને બહારની બધી ચાલે છે એ બધી શું છે? મોહ નિદ્રા. કૃપાળુ દેવનો 700 બોલોમાં એક સૌથી પહેલામાં પહેલો એક બોલ છે, સૌથી વેરી ફર્સ્ટ. રાત્રિ વ્યતિક્રમી ગઈ, સુપ્રભાત થયો, રાત્રિ વ્યતિક્રમી ગઈ. પછી લખે છે ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો. તો તમે તો કીધું કે ભાઈ રાત્રિ વ્યતિક્રમી ગઈ, સુપ્રભાત થયો, તો એ બહારનું છે ને, પણ એ દ્રવ્ય સુપ્રભાત થયો. ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો. કમલેશભાઈ, મને આગળ હું 8-10 મિનિટમાં જે બોલવા માગું છું ને, એ મારા મગજમાં વિષય ચાલે છે. હું ચોથા અને સાતમા બોલને એમને એમ નથી યાદ કર્યો. એમાં જે પહેલો બોલ છે ને, પહેલો બોલ કયો? વ્યવહારે બંધાયેલો છે અને નિશ્ચયે અબંધ છે. એ જે વાત છે ને, એ મારા મગજમાં ચાલતું હતું સવારે આજે. એ શુદ્ધાત્મ શતકની ગાથાઓ સાંભળતો હતો. 50થી 55 જે ગાથાઓ છે, સમયસારજી 50થી 55મી જે ગાથાઓ છે, એમાં એક ગાથા એવી છે, બે ગાથાઓ મગજમાં બહુ દોડી. એક ઓલો એ બોલ યાદ આવતો હતો બહુ. કયો? ત્રીજો બોલવાળો. વ્યવહારે મોક્ષને પાત્ર છે, પરમાર્થે તો મુક્ત સ્વરૂપ છે. ઈ ગાથા, ઈ બોલ, પહેલો બોલ અને ચોથો બોલ, ત્રીજો બોલ, પહેલો અને ત્રીજો બોલ, એના એ મગજમાં બહુ દોડતા હતા. સાંભળો, બહુ જોરદાર વાત છે. એ જે 50થી 55મી ગાથામાં એવું આવ્યું, એક ગાથા છે એમાં, યોગના સ્થાન નથી, બંધના સ્થાન નથી, ઉદયના સ્થાન નથી, અધ્યાત્મના સ્થાન નથી, અને સંયમ લબ્ધિના પણ સ્થાન નથી. તો એ ગાથા જ્યારે સાંભળતો હતો ત્યારે મારા મગજમાં એમ હતું. આપણને કેવું લાગે, કોઈ એમ કે તમે તો મોક્ષને લાયક છો, તમે તો મુક્તિને પાત્ર છો. આપણને કોઈ પાત્રતાની જાહેરાત કરે તો એ ગલગલિયા થાય. અહીંયા તત્વ એમ કહે છે, પાત્ર નહીં, તું પોતે ભગવાન છે. પાત્રતાની વાત ક્યાં લઈને બેઠો છે? પાત્રતાની વાત એ વ્યવહારની અપેક્ષા છે. કેતનભાઈ શું કીધું? પાત્રતાની વાત તો એ પર્યાયની પાત્રતાની જાહેરાત છે ને. એ તો વ્યવહાર નહીંની અપેક્ષાએ મોક્ષને જવા લાયક પાત્ર જીવ છે. એ ત્રીજો બોલ, 43મી ગાથામાંનો ત્રીજો બોલ. ત્રીજા બોલનો પહેલો હિસ્સો. હવે એનો બીજો હિસ્સો જોરદાર. પાત્ર કાંઈ નથી, એ જ કે પરમાર્થે તો આત્મા મુક્ત સ્વરૂપ જ છે. જેમ દાખલા તરીકે કોઈ પાઠશાળાનું બાળક આવીને વિદ્વાનને પૂછે, પંડિતજી તમને પ્રવચન કરતા આવડે? કોઈ બાલ બ્રહ્મચારી જીવને એવું પૂછવામાં આવે, તમને શીલ પાલન કરતા આવડે? કસ્ટમ અધિકારી બેઠા છે આપણી પાસે. કસ્ટમ અધિકારીને એવું પૂછવામાં આવે, તમને શું કહેવાય બોલું, ટેક્સનો શું કહેવાય કમલેશભાઈ? ઓલા શબ્દો યાદ નથી આવતા. હા, એક્સાઇડ. એના જે કાંઈ સિસ્ટમ છે, ચોરી બોરી પકડતા આવડે? અરે સાહેબ, અમે તો ગળા ડૂબ છીએ એમાં જ. હા, પૂજારીને એમ પૂછે, તમને પૂજા કરતા આવડે? દરિયાને પૂછીએ, તમને તરસ લાગે? તમે વિચાર કરો, જેનો જે ધંધો છે
જેમાં જે ગળાડૂબ છે આખી જિંદગીભર, એને એના કયા પ્રશ્નોનો એની પાસે જવાબ નથી. બધી જ સમસ્યાઓનો એની પાસે સમાધાન છે. તો રાત્રિ વ્યતિક્રમી ગઈ, સુપ્રભાત થયો, અને ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો. એ આજની આક્ષેપક ગાથા જે હતી, એ આમાં જે હમણાં જે આપણે વાંચતા હતા 77માં પાને, હમણાં એનો પક્ષ છે, શુભનો પક્ષ છે. બધા બહુ અંદરથી દિલથી આ વાતને સમજો. આ શુભ કરું, બોલો આપણને થાય છે કે નહીં? હું સ્વાધ્યાય કરું, હું જાત્રાએ જાઉં, હું સામાયિક કરું. બાબી પ્રશ્ન પૂછું તમને તો શું બધાને, આપણે સવારે ઉઠ્યા બાદ 4 વાગે ઉઠીએ એટલે મને તરત જ સમયસાર યાદ આવે, મને તો તરત જ વાંચવાનું યાદ આવે, હું તો તરત જ ગુરુદેવશ્રીનું પ્રવચન લઈને બેસું. હા, કોઈ એમ કહે હું તો 4 વાગ્યાની આંખ ખુલે ને એટલે મારા હાથમાં માળા આવી જ ગઈ હોય. હાથમાં માળા કેમ આવે છે? જ્ઞાનમાં હાથમાં કેમ નથી આવતો? હાથમાં શાસ્ત્ર કેમ આવે છે? પરિણમનમાં શુદ્ધાત્મા કેમ નથી આવતો? હજી વિચારમાં શુભ ભાવ કેમ આવે છે? વિચારમાં શુભ ભાવ કેમ આવે છે? નિર્વિકલ્પ અવસ્થાએ શુદ્ધ ભાવ કેમ નથી આવતો? ક્રિયા કેમ સૂઝે છે? નિષ્ક્રિય તત્વ કેમ સાંભળતું નથી? ક્રિયાના રવાડે કેમ નિર્વિકલ્પ નિષ્ક્રિય ક્રિયા કેમ યાદ નથી આવતી? સવારે મારે આ કરવું, બપોરે મારે આ કરવું, સાંજે મારે આ કરવું. હા, સોગાણીજી સાહેબ કહે છે કરવું 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 એ મરવું. તો આપણે વિચારવું, કોઈ દિવસ એવો હા કે જે દિવસે આજે કશું જ નથી કરવું, કાંઈ જ નહીં કરવું. આજે ઓલી જે વિડીયો ક્લિપ મોકલીને 4 વાગે સવારે, ડિજિટલ અરેસ્ટ, અત્યારનો એક ન્યૂ ટ્રેન્ડ ચાલેલ છે ડિજિટલ અરેસ્ટ. તેમાં ઓલા શુદ્ધાત્મ પ્રકાશજી એવું બોલ્યા, હવે આપણે ડિજિટલ ફાસ્ટિંગ કરતા થઈએ. ફાસ્ટિંગ એટલે ઉપવાસ, મોબાઈલ ઉપવાસ, ડિજિટલ ઉપવાસ. કેમ કે ફેસબુકે આપણા ફેસ થોબડા ઠેકાણે રહેવા જ નથી દીધા. ખ્યાલમાં આવે છે ઓલી ગુજરાતીમાં ગઝલ છે ને, કમલેશભાઈ સાંભળી હશે તમે, તારી આંખણી અફીણી તારા રૂપનો, હા એ બંધાણી. એ આ ડિજિટલ અરેસ્ટ એટલે બંધાણી. મને તો યાદ આવે કે નહીં આવે, પણ ઓલું યાદ આવે, આવો જીન મંદિર મેં આવો, એના ઢાળ ઉપરથી છે. તો આમાં એમ કહે છે કે આ હું શુભ કરું, શુભ કરું, શુભ કરું. જો શુભ હજો, ભવિષ્યમાં શુભ હજો, બોલો કરું એ વર્તમાનમાં અને હજો ભવિષ્યમાં. એટલે શુભ સંબંધીના સંકલ્પ વર્તમાનમાંય અને શુભ સંબંધી સંકલ્પ હા ભવિષ્યમાંય. અચ્છા, મને એક વાતનો જવાબ આપો, વર્તમાનમાંય હું શુભ કરું અને ભવિષ્યમાંય શુભ હજો, એ શુભ છે કે અશુભ છે? બોલો મોટેથી બોલો. અરે હું શુભ કરું અને શુભ થાવ અને શુભ હજો. ગુરુદેવશ્રી ઓલા લગ્નમાં ગામડાઓમાં બધા લખે શુભ લાભ, લખે ને શુભ લાભ, વર વધુ બેસે તો આમ લખે શુભ અને લાભ. શેના તારા ઘરના શુભ અને લાભ? પામરતામાં તો પગલા મૂકે છે, શેના શુભ અને શેના લાભ? સ્વામીજી કહે છે, આ દાખલો આપે છે. બોલો, તો શુભ કરું અને શુભ હજો, એ શુભ કે અશુભ? લાખ વાર અશુભ. એટલે ભાઈઓ, આજની જે ગાથા, ક્ષેપક ગાથા, અદ્ભુત ગાથા, હા
હે ગુરુવર શાશ્વત સુખ દર્શક યહ નગ્ન સ્વરૂપ તુમારા. વાહ, મને તો આ નગ્ન શબ્દમાં બહુ આનંદ આવે. મને તો આખું ભાવ પાહોડ દેખાય. સ્વભાવ નહીં દેખાય, ભાવ પાહોડ દેખાય. દેહે નગ્ન ભાવે નગ્ન, સ્વરૂપે તો નગ્ન છે જ, ધોયેલા મૂળાની જેમ. यह नग्न स्वरूप तुम्हारा है. जग की नश्वरता का सच्चा दिग दर्शन करने वाला. કોઈ દી વિચાર આવે છે આપણને આ બીજી લીટી શું કહે છે આપણને? આ કાર્તિકેયનો પ્રેક્ષામાં છે, આ ભગવતી આરાધનામાં છે. જેને મુનિરાજોની નગ્નતા આપણને સંસારની અસારતાને દર્શાવે છે. કે કા બાલ બ્રહ્મચારી રવિન્દ્રભાઈ જેવા કે સુમત પ્રકાશજી કે આપણા ગુરુદેવ જેવા આ કામ સાવ સાદાઈથી, સાવ સાદા કપડાં, બહુ વધારે પડતું આ શૃંગાર નહીં. કેમ આમ? સુમત પ્રકાશજીને આમ શિયાળામાં, લગભગ 1-2 વર્ષ પહેલાંના શિયાળામાં કોકે છોકરાએ કે કોકે કીધું, पंडित जी इतना सा ये पतला सा आपने सूती कपड़ा पहना है, वो अंदर का पूरा शरीर भी दिखता है. अरे शरीर दिखाने का नाम ही तो जैन धर्म है. ये जे છે ને એ છોડવા માટે તો ધર્મ છે, પહેરી રાખવા માટે થોડુંક છે. પણ બહારના તામ ઝામ ચમક દમક, હા, કમલેશભાઈ જેવા પછી ભણેલા ગણેલા મારા જેવા અભણને એમ કહે, સાહેબ તમારું ડ્રેસ સેન્સ સુપર્બ છે. મને ઘણા સાહેબો, આ શું કહેવાય ઉપરનું હાફ કોટી, એ હાફ કોટીના ટેલર અંગે મારી પાસેથી 10 જણાએ તો શું કહેવાય એનું એડ્રેસ લીધેલું છે. પ્રમોદભાઈ, જબ્બા લેંગા અંગેના તો શું કહેવાય તમારે બોલો મેનુ કહેવાય, શું કહેવાય? મેનુ નહીં, અરે નહીં, તમે કંઈક રસોઈ બનાવો ને પછી સામેવાળા માગીને શું કહેવાય રેસીપી. હા, જબ્બા લેંગાની મારી પાસેથી રેસીપી લીધેલી છે. ક્યાંથી શીખવાડો? ક્યાંથી? 27 વર્ષથી આપણે આ ગુરુદેવશ્રીની કેડીએ ભગવાન આત્માની વાત કરી, એના અંગે આગળનું હું કાંઈ નહીં બોલું. હા હા, બસ કહેવાનો અર્થ, હા, જગ કી નશ્વરતા કા સચ્ચા દિગ્દર્શન. કમલેશભાઈ ખોટા નહીં, પૂરેપૂરા હાચા. એમ सच्चा दिग्दर्शन करने वाला है. जब जग विषयों में रच पच कर. આ શું છે? રચ પચ કર, કીડા ખદબદતા હોય, ગળાડૂબ કીડા ખદબદતા હોય. આ કર્યો, ઓલું કર્યો, આમ કર્યો, તે કર્યો, ઉઠા પટક કશાયોના. હા, जब जग विषयों में रच पच कर गाफिल निद्रा में. આ ગાફિલ નિદ્રા કેવી છે ખબર ભાઈ કમલેશભાઈ? નિદ્રા તો છે, પણ એ જગતના જીવોને એવી ગફલતમાં એ જીવો પડેલા છે, એને મોહની નિદ્રા છે, એનોય ભાન નથી. નિદ્રાધીન છે એનોય ખ્યાલ નથી. જો એને ખ્યાલ આવી જાય તો જાગરણની બેલા જાગૃત થાય ને પછી. ગાફિલ નિદ્રા. હા, ઘોડા વેચીને સૂઈ ગયેલો છે, મોહ નિદ્રા. કેતનભાઈ, એક શબ્દ આવ્યો આજના પ્રવચનમાં, અચેત. એક પૂજામાં એક પંક્તિ આવે છે, બેચેત. યાદ છે? બેચેત. આખું જગત બેચેત થઈને પડેલું છે. એમાં સિમંદર ભગવાનની પૂજા અને એમાં એ પંક્તિ છે, પણ આ પહેલાં પૂરું કરીએ. અથવા વહ શિવ કે નિષ્કંટક
મોક્ષનો માર્ગ કેવો? નિષ્કંટક છે. પથ મેં વિષકંટક બોતા હો. હવે જો હો અર્ધ નિશાકા સન્નાટા વન મેં વનચારે. આ સ્ક્રીન ઉપરનો શ્લોક જુઓ તમે લોકો. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. યા નિશા સર્વભૂતાનામ, સર્વભૂતાનામ યા નિશા, સર્વે પ્રાણીઓ માટે જે રાત છે, નિશા એટલે રાત છે, તસ્યામ સંયમી જાગર્તિ, એમાં સંયમી જાગરણ કરે છે. જગત જે રાત્રિએ સૂતું હોય છે, જ્ઞાનીઓ તે રાત્રિએ જાગતા હોય. અને યસ્યામ જાગર્તિ ભૂતાની, અને જેમાં આખું જગત જાગે છે, સા નિશા પશ્યતો મુને, મુનિ એટલે જ્ઞાની, એને અંધારા તરીકે જુએ છે. જો સબ જીવોं के लिए रात्रि है वह आत्म संयमी के जागने का समय है. वाह! और जो समस्त जीवों के जागने का समय है वह आत्मनिरीक्षक मुनि के लिए रात्रि है. તમને એમ થશે કે આ કોઈ સમયસારની ગાથા, સમયસારની ગાથા નથી. આ ભગવદ્ ગીતામાં આવે છે, 2જા અધ્યાયમાં 9મો શ્લોક છે. એ યુગલજી બાબુજી શબ્દ લીધું છે. આ हो अर्ध निशा का सन्नाटा वन में वनचारी चरते हो. आहादो तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते. એમ સમજો ને, જગત જેની ચિંતામાં પડેલ છે, જ્ઞાની ચિંતનમાં પડે છે. અજ્ઞાની ચિંતા કરી કરીને દુઃખી, અને જ્ઞાની ચિંતનને સત્વરે સુખી. કરતે તપ શૈલ નદી તટ પર तरतल वर्षा की झड़ियों में समता रस पान किया करते सुख दुख दोनों के. वाह! જો આ સંભાવ, સુખની ઘડી હોય કે દુઃખની ઘડી હોય, સુખ અને દુઃખની બંને ઘડીઓમાં સમતા રસપાન આવ્યું. બીજો એનો અર્થ, સુખની ઘડી આવે તો હરકાય નહીં, એનું નામ સંભાવ. અને દુઃખની ઘડી આવે તો વિષાદમાં ગળાડૂબ થાય નહીં, એનું નામ સંભાવ. અને સરવાળે સંભાવ એટલે વિતરાગ ભાવ. જોડાન ન પાપમાં, જોડાન ન પુણ્યમાં. પુણ્ય ને પાપથી ન્યારો નિરાળો અળગો એવો જે પોતાનો પવિત્ર સ્વભાવ છે એમાં. અંતર જ્વાલા હરતી વાણી માનો જડતી હું ફૂલ જડિયા. વાહ! જો એમની વાણી કેવી. ભવબંધન તડ તડ ટૂટ પડે ખિલ જાવે अंतर की कलियां तुम सादानी क्या कोई हो. वाह! तुम सादानी क्या कोई हो. जग की निदियां પછી दिन रात लौटाया करते हो सम शम की अविनश्वर मणिया. सम વિતરાગ ભાવ, શમ એટલે સુખ, સમ એટલે વિતરાગતા, શમ એટલે સુખ આનંદ. વિતરાગ આનંદ એટલે સમ શમ. આવી ને આજે વાત સમભાવની, વિતરાગ ભાવની. અને એ સિવાય બીજો બધો વિષમ ભાવ. બરોબર. સિમંદર ભગવાનની પૂજામાં જે આજના પ્રવચનમાં વાત આવી, અજ્ઞાની
વિષય ભોગ આદિકમાં જે જાગે છે એ અચેત છે, જડ છે. એમાં એવું ને આજે અચેત, અચેત એટલે અચેતન. સાચું કહું, ચૈતન્ય જ્ઞાનીના જ ભાગ્યમાં છે. ભાગ્યમાં એટલે ભોગવટામાં. ચૈતન્ય કોના ભોગવટામાં છે? જ્ઞાનીના જ ભોગવટામાં છે. અજ્ઞાનીના ભોગવટામાં છે જ નહીં. એની પાસે છે પણ ભોગવટામાં નથી. સિમંદર ભગવાનની પૂજા, એમાં ધૂપવાળો છંદ જુઓ, ધૂપવાળો. પાના નંબર બોલો. હા, મને મારી પાસે તો મળી ગયો છે, તમે કહો આ બીજા બધા માટે. 124 જુનામ ઝડપથી જો. ધૂપવાળો છંદ. ધૂધુ જલતી દુઃખ કી જ્વાલા, પ્રભુ ત્રસ્ત નિખિલ જગતી. આ ત્રસ્ત શું થાય છે? ત્રસ્ત, ત્રસ્ત એટલે દુઃખી, ત્રાસી ગયેલા. ત્રાસી ગયેલા એ ત્રસ્ત. એ સૌથી મોટી ત્રાસની વાત છે. નથી માનતા એ સૌથી મોટો ત્રાસ છે. મોટામાં મોટો ત્રાસ એ છે. હા, છે ને ગજબની વાત. હા, ધૂધુ જલતી દુઃખ કી જ્વાલા, પ્રભુ ત્રસ્ત નિખિલ જગતી તલ હૈ. હવે જો, બેચેત પડે સબ દેહી હૈ. શબ્દ તરફ ધ્યાન આપો. બેચેત, બેચેત એટલે ચેતના વિનાના, જડ, અચેત. બેચેત પડે સબ દેહી હૈ, ચલતા ફિર રાગ પ્રભંજન હૈ. આ શું છે પ્રભંજન એટલે? આનો ભાવભાષણ કરવું એના માટે જુગ જીવવું પડશે. કહું સાંભળો, ભાવભાષણ કરાવું છું. કડક ઠંડી પડે ને, બહુ ઠાર પડે, તો જે વાયુ પવનની લહેરકી વાય ને, તો તડકે તો શીતળ તડકો સારો લાગે, પણ આપણે છાંયડે ક્યાંક ઊભા હોય, ઠંડક હોય ત્યાં ઊભા હોય અને એમાં પવનની લહેરકી આવે, એવી લાગે જાણે કે આપણા શરીરને ચીરી નાખે છે. તો રાગ જે છે ને એ પ્રભંજક છે, ભાંગી નાખે એવો. રાગ પ્રભંજન એટલે રાગની ધારા, રાગની લહેર એવી દોડે છે, એ જીવની પરિણતિને ઘોળીને પી જાય છે, ચીરી નાખે છે, એને વલોવી નાખે છે. પ્રભંજન એમ વલોવી નાખે, હલબલાવી મૂકે અંદરમાંથી, એમ ક્યાંય ન રહેવા દે એમ. એટલે આજનો આ બહુ સરસ સ્વામીજીના પ્રવચનમાં ઘણા ન્યાયો આવ્યા છે. એક 5-7 મિનિટ આપણે લઈ લઈએ અને પૂરું કરશું. આપણે મૂળ ગાથા જુઓ, 46મી. જાણીસી સયલ દેહિય જોગ્યુ તહી જગે, જહીં પૂર્ણ જગઈ સયલો જગુ, साणिसी मणवी सुवेवी. जो सब संसारी जीवों की रात है, उस रात में परम तपस्वी जागता है, और जिसमें सब संसारी जीव जाग रहे हैं, उस दशा को योगी रात मान करके योग निद्रा में सोता है. योग निद्रा, જ્ઞાનીની યોગ નિદ્રા, સમાધિ નિદ્રા, બરાબર, અને જગતની આધિ વ્યાધિ અને ઉપાધિની મોહ નિદ્રા. ઉપયોગ નહીં ભમાવો, સાંભળજો, હું જે બોલું છું સાંભળો. એ કેતનભાઈ, આધિ વ્યાધિ અને ઉપાધિ નિદ્રા કોક વાર ટળીએ જાય, પણ અજ્ઞાની જીવની મોહ નિદ્રા નથી ટળતી. જો ઉપાધિઓ ઓછી થાય, ધંધો છૂટી જાય, વેપાર છૂટી જાય, પણ અંદરમાંની મોહની નિદ્રા, એ મોહ નિદ્રા ટળતી નથી. નિદ્રાઓની જાતિ બદલાઈ જાય, પણ મોહ નિદ્રા તો અડીખમ અજ્ઞાનીને
એવી ને એવી રહે છે. તો ત્યાંથી જ વાત આજે શરૂ થઈ 71માં પાનેથી. कैसे हैं ये जगत के जीव आत्मज्ञान से रहित हैं. હું થોડાક શબ્દો તમને વાંચીને બતાવું છું, પકડજો. आत्मज्ञान से रहित हैं, नंबर 1. नंबर 2, मिथ्यात्व रागादि अंधकार से मंडित हैं. आहा, जो है ना, शृंगार से ना કરીને બેઠા છે મિથ્યાત્વના. ત્રીજી વાત, और अपने स्वरूप से विमुख हैं. चौथी बात, जिनके जागृत दशा नहीं है. पांचवी बात, अचेत सो रहे हैं. પકડાય છે? તમે ડાયરેક્ટ ઓરિજિનલ ટીકામાં વાંચો તોય પકડાશે, પણ ગુરુદેવશ્રીના પ્રવચનમાં એ જે વચ્ચે વચ્ચે થોભીને જે બોલે છે એમાં એક એક પોઈન્ટમાં બહુ માર્મિક વાત છે. હવે જ્ઞાનીની વાત તરત જ, ऐसी रात्रि में वह परम योगी वीतराग निर्विकल्प स्वसंवेदन ज्ञान रूपी रत्न दीप के प्रकाश से. वाह! કયો છે એની પાસે? રત્નદીપ છે. સામે કલ્પવૃક્ષ છે. તો જે દારિદ્ર્યને વરેલો છે એ કલ્પવૃક્ષ પાસેથી માગશે કે નહીં? ગરીબાઈ છે, હાલાકી છે, તો સામે કલ્પવૃક્ષ હોય તો કલ્પવૃક્ષ પાસેથી કલ્પના કરીને સુખી થવા જ માગે ને. કલ્પવૃક્ષથી દૂર થોડુંક ભાગે. એમાં ગુરુદેવશ્રીના પ્રવચનો, એમાં સ્વાધ્યાય સત્સંગ, સુવર્ણપુરી ભૂમિ, એ આપણા માટે શું છે? આ કલ્પવૃક્ષ છે. તો આ તરફ ભાગવાનું કે આનાથી દૂર ભાગવાનું? પંડિત ટોડરમલજી સાહેબની ભાષામાં, જેને અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે અને અનુભવ ન કરે એમના અભાગ્યનો મહિમા અમારાથી તો કહી શકાતું નથી. આ કલ્પવૃક્ષ છે આપણા માટે. એટલે આવા સમયમાં આ અજ્ઞાની જેમાં દુઃખના દાળિયા દળે, એ એવા રાત્રિના જ સમયમાં પણ શું કહે છે? જ્ઞાનરૂપી રત્ન દીપ કે પ્રકાશ સે. મિથ્યાત્વ ઓલું આવે ને દરિયામાં જે હોય ને, દીવાદાંડી, દરિયામાં જે જહાજ હાંકે ને, મોટી મોટી જહાજો જે હાંકે, એ દીવાદાંડીને સથવારે. હવે અંધારી રાતમાં કે રસ્તો તો કાંઈ દેખાય નહીં, ત્યાં ચારે તરફ ભવ સમુદ્ર. તો આ દીવાદાંડી, તો દીવાદાંડી સમાન જ્ઞાનીઓના વચનો કે જ્ઞાનદીપ સ્વરૂપ સ્વભાવ ભાવ એ દીવાદાંડી છે. तो कहे छे मिथ्यात्व रागादि विकल्प जाल रूप अंधकार को दूर कर अपने स्वरूप में सावधान होने से सदा जागता है. અને બોલો, સદા ઈ સૂતો હોય અને આ સદા જાગતો હોય. સદા જાગરણમાં પડેલો એ જ્ઞાની અને સદા ચિર નિદ્રામાં પડેલો એ અજ્ઞાની. અજ્ઞાનીને મોહ નિદ્રા મુબારક, જ્ઞાનીને યોગ નિદ્રા મુબારક. ઓમ નમઃ સિદ્ધેભ્ય. હવે આની જે વિશેષ સમીક્ષા ગુરુદેવશ્રીએ બધી કરી છે, આજ રાત્રિના સ્વાધ્યાયમાં આદ્યોપાંત આના ઉપર જ આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.